શ્રી ભીમપોર સામુદાયિક સહકારી ખેતી મંડળી લિમિટેડની ખાસ સાધારણ સભા રવિવારે ભીમપોર હનુમાન મંદિર પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મળી હતી। આ સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત સભ્યોને ઝીંગા તળાવ દૂર કરીને સપાટ જમીન બનાવી ઇઝરાયેલની જેમ ગ્રીન ઝોનમાં ખેતી કરવાની તૈયારી દર્શાવી હતી। ખેતી યોગ્ય જમીન સરકાર પાસેથી ખેડૂતોને આપવાની ખાતરી દીપક ઇજારદાર દ્વારા સભામાં ઉપસ્થિત સભ્યોને આપવામાં આવી હતી। શ્રી ભીમપોર સહકારી મંડળીના સ્વર્ગસ્થ સ્વૈચ્છિક સદસ્ય સ્વતંત્ર સેનાની ધીરુભાઈ ઇજારદારના વારસદાર તરીકે દીપક ધીરુભાઈ ઇજારદારની આજની ખાસ સાધારણ સભામાં હાજરી રહી ભીમપોર ગામના સભ્યોને સંબોધન કર્યું હતું। દીપક ઇજારદારે જણાવ્યું હતું કે 1964માં ભીમપોર સામુદાયિક સહકારી મંડળી બની હતી। જમીન વિહોણા લોકોને ખેતી કરવા માટે સરકાર દ્વારા 875 એકર ખારપાટની જમીન ફાળવી હતી। આ જમીન પર દરિયાનું પાણી અને ખારપાટના લીધે ખેતી શક્ય ન હતી। મંડળીના આગેવાનોની વાતોમાં આવી ખેડૂતોએ ઝીંગા તળાવ બનાવી ઝીંગા ઉછેરની પ્રવૃત્તિ શરૂ કરી દીધી હતી। સરકાર દ્વારા જમીન ફાળવણીનો મુખ્ય હેતુનો સિદ્ધ ન થતા સરકારે જમીન પાછી સરકાર હસ્તક લઈ લીધી હતી। ત્યારબાદ મંડળીના સભ્યો અને આગેવાનો દ્વારા જમીન મેળવવાની કોર્ટ કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી। દીપક ઇજારદારને જણાવવામાં આવ્યું હતું કે કેટલાક આગેવાનો ઉદ્યોગપતિઓ સાથે મળીને આ જમીન મૂળ ખેડૂતો પાસેથી સસ્તા ભાવે મેળવી મોટો સોદો કરવા જઈ રહ્યા છે। ગરીબ અને અભણ ખેડૂતોના ઝીંગા તળાવમાં વાયરસ આવવાની તેઓ દેવાદાર બની ગયા હતા અને સસ્તા ભાવે જમીન વેચવા તૈયાર થઈ ગયા હતા। દીપક ઇજારદાર દ્વારા ગામના ગરીબ અને અભણ ખેડૂતોના જનહિતમાં નિઃશુલ્ક સહયોગ કરવાને કોર્ટ કાર્યવાહીની તૈયારી દર્શાવી હતી। 875 એકર જમીન 528 સભ્યોના પરિવારોને પરત આપવાની ઉદ્દેશ્ય સાથે દીપક ઇજારદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જવાની દર્શાવી હતી તૈયારી। આજની ખાસ સભામાં મોટાભાગના ખેડૂતોએ દીપક ઇજારદારને સમર્થન આપી ઝીંગા તળાવ પૂરી દઈ સપાટ જમીન પર ઇઝરાયેલની જેમ ગ્રીન ડોમમાં ખેતી કરવાની તૈયારી દર્શાવી છે। સરકાર દ્વારા જે હેતુ માટે ખેડૂતોને જમીન ફાળવી હતી તે હેતુ ફરીથી સિદ્ધ કરવા સફળ થશે તો સરકાર મૂળ ખેડૂતોને જમીન પાછી આપી દેશે તેવા ઉદ્દેશ્ય સાથે દીપક ઇજારદાર દ્વારા જનહિતમાં શરૂ કરાયેલા અભિયાનને આજે મોટું સમર્થન મળ્યું હતું। 1964માં છપાયેલી અને ભારત સરકારે એ ખારપાટની જમીન નવસજ્જ ખેતી માટે નવસજ્જ કરવા માટે 875 એકર જમીન ફાળવવામાં આવેલી, જેમાં ભીમપોર, સુલતાનાબાદ, આબવા વગેરે ગામોનો સમાવેશ થાય છે। અને મંડળીને 2 એકર જમીન સભ્યો બનાવીને ફાળવી આપવા, જે લોકો જમીન વિહોણા હોય તે લોકોને ફાળવી આપેલી। 30 વર્ષ સુધી ખેતી ન કરી શક્યા તે બદલ જમીન સરકાર હસ્તક કરવામાં આવેલી અને હાલ ત્યાર પછી પ્રાંતમાં, કલેક્ટરમાં, મહેસૂલ વિભાગમાં, પછી હાઈકોર્ટમાં લેટર પેટન્ટ અપીલમાં તેમજ ઉપલી કોર્ટમાં સુધી તે લોકો હારતા જ આવ્યા છે, તે લોકોના અણઘડ વહીવટને કારણે। અને હાલ એ લોકોએ હેતુફેર કરીને ખેતી કરવાનો પ્રયત્ન કરવાના બદલે ઝીંગા તળાવ બનાવ્યા છે। એ ઝીંગા તળાવના બહાને પિટિશનને આજીવિકાનું સાધન છે એમ કરીને સ્ટેટસ કો લઈ આવ્યા છે, પણ એ ટકવાનો નથી। કારણ કે જમીન ખેતી કરવા માટે આપેલી, ઝીંગા તળાવ, ઝીંગા ઉછેરનો ધંધો ખેતીની વ્યાખ્યામાં આવતો નથી એવું કાયદા ઇન્કમ ટેક્સવાળા કહે છે। તે સંજોગોમાં એ લોકો ટ્રેડિંગ કરી રહેલા છે, વેપાર કરી રહેલા છે કે ખેતી નથી કરી રહ્યા। ઝીંગા તળાવ બધા મટાવવા પડે। આ હોદ્દેદારોમાં કંઈ દમ નથી। મહેશભાઈ પીઠાવાળા શારીરિક રીતે સક્ષમ નથી। નારાયણ પીઠાવાળાને ધંધામાંથી ભીમપોર સામુદાયિકમાં નારાયણભાઈ પ્રભુભાઈ પટેલને ભીમપોર સામુદાયિક મંડળીના હિતમાં જમીન છોડાવવા માટે, જમીન સરકાર હસ્તક પાસેથી પાછું મેળવવા માટે, તેમાં જમીન જે ભીમપોર સામુદાયિક મંડળીની 875 એકર જમીનમાંથી મોટાભાગની જમીન જે એરપોર્ટ રિઝર્વેશનમાં છે તે માટે એ લોકોએ કોઈ પ્રયત્નો કર્યા નથી। મેં અને મારા સ્વર્ગસ્થ પિતાશ્રી ધીરુભાઈ ઇજારદારે એના માટે વખતો વખત લાખો રૂપિયા ખર્ચીને એ જમીન બચાવવા પ્રયત્નો કરેલા છે। અને મારી પાસે એને જમીન કઈ રીતે પાછી મેળવવી અને માલિકી હકે મેળવવી
તેનો આખો પ્લાન મેં મિટિંગમાં દર્શાવ્યો જ છે. તે સંજોગોમાં ગામનો તો હું ભીમપોર સામુદાયિક મંડળીનો મારા પિતાશ્રી વોલેન્ટરી સભ્ય છે અને તેમને કોઈ જમીન ફાળવવામાં આવી નથી, એટલે વારસદાર તરીકે બી મને કંઈ જમીન જોઈતી નથી. પરંતુ જે રીતનો ગેરવહીવટ મંડળીના સભ્યોએ તેમના વેવાઈઓ અને તેમના વગદારો જોડે કર્યો છે, સુભાષ મુનશીએ એમનો વેવાઈ થાય, સેંકડો એકર જમીન પોતાના નામે કરીને 7-12 બનાવી દીધી તલાટી સાથે મળીને, લોકો સુરતના લોકોને ગેરમાર્ગે દોડીને લાખો રૂપિયા ચાવ કરી ગયો છે, કરોડો રૂપિયા ચાવ કરી ગયો છે. હાલમાં બી એણે એનો બંગલો વેચવા કાઢ્યો છે, જે માધવનગર સરકારી જમીનમાં આવેલો છે. પછી ત્યાં જે છોટુભાઈ કોન્ટ્રાક્ટર છે, એમણે 100 એકર જમીન પોતાના ફેમિલી મેમ્બરોને ફાળવી આપી છે, જાણે પોતાના બાપની જગ્યા હોય ને તેમ. આ બધા મંડળીના વહીવટો બહુ બેદરકારી ભર્યા છે અને એ મંડળીને બરખાસ્ત કરવાની જરૂર છે. પ્રમુખ અને મંત્રીએ રાજીનામું આપવાની જરૂર છે. નવા યુવાનોને બધો કારભાર સોંપી દેવો જોઈએ, જેથી યોગ્ય અને વ્યવસ્થિત રીતે કાયદાકીય લડત આપીને આટલી મોટી જગ્યા ગામ લોકોને જે દેવાદાર થઈ ગયા છે તે લોકોને ફરત મળે અને તે લોકોને આર્થિક રીતે એનો લાભ થાય.